તો આગળ સમાચારોમાં વાત કરીએ તો સુરતમાં વિચિત્ર ચોરીનો બનાવ બન્યો છે। રસ્તા પર લાગેલી સરકારી લાઇટની ચોરી થઈ છે। મોગમ ડિંડોલી રોડ ખાતે ચોરીનો બનાવ કે બીઆરટીએસ રોડ પર લાગેલી 22 ફૂટ લાઇટની ચોરી થઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સુરતમાં અનોખી વિચિત્ર ચોરી કે જ્યાં લાઇટની ચોરી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। જે આઝમ, સુરતમાં લાઇટની ચોરી થઈ છે। પ્રથમવાર એવો બનાવ બનીને સામે આવી રહ્યો છે કે સુરતમાં રસ્તા પર લાગેલી જે સરકારી લાઇટ હોય છે અને આ જગ્યા છે તે મગોબ ડિંડોલી રોડ પર બીઆરટીએસ રૂટની અંદર રોડ પર 22 જેટલી ફૂટ લાઇટ હોય છે તેની ચોરી કરવામાં આવી છે, જે સીસીટીવીમાં કેદ પણ થઈ જવા પામી છે। અંદાજિત 2 લાખથી વધુની આ લાઇટની ચોરી કરીને તમને દેખાશે કે સીસીટીવીના અંદર કેવી રીતે આરામથી બેસીને રસ્તાના ઉપર મોડી રાતનો ફાયદો ઉચકીને આ 22 લાઇટની ચોરી કરીને આ તસ્કર છે। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।